નવસારીમાં ભારે વરસાદથી સરા ગામમાં જળબંબાકારની સ્થિતિ બની છે। અવિરત વરસાદ પડતા ગામના બજાર અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। 10 થી વધુ ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વોટર લોગિંગની સમસ્યાને કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં પ્રવેશવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। અમે આપને નવસારી જિલ્લાના સરા ગામના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ગામમાં પ્રવેશવાના રસ્તા પર પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આજ મુદ્દે સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે। રાકેશ, સરા ગામ અને ગામમાં પ્રવેશવાના રસ્તા પર પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને સ્થિતિ એવી બની છે કે ગામ સંપર્ક વિહોણું બન્યું છે। રાકેશ, વાપરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે સરા ગામમાં પણ સરા ગામ જાણે નદીમાં ફેરવાઈ ગયું એવા દ્રશ્યો સર્જાયા છે। સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા છે। અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સરા ગામ નદીમાં ફેરવાઈ ગયું છે અને 10 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરોમાં તમામ જે લોકો રહેતા હોય છે એ તમામ સુરક્ષિત સ્થળે આવી જાય છે, પરંતુ આખું ગામ પાણીમાં ફેરવાઈ જતા વોટર લોગિંગની સમસ્યા પણ ઉદ્ભવી છે। કારણ કે વરસાદ વરસી રહ્યો છે અને ડાંગ જિલ્લામાં પણ ઉપરવાસ વધુ વરસાદના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે, જેને કારણે વહીવટી તંત્ર આ તમામ ગામ છે એ ગામના જે કંઈ કરવાનું હોય તે તમામ કામગીરી લાગી જાય છે। જી બિલકુલ રાકેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો।